गुड मॉर्निंग स्टूडेंट्स, माय सेल्फ कृणाल भट्ट, शिव कॉमर्स क्लास आप सब जाणो છો જાડેશ્વર હરિયર કોમ્પ્લેક્સ 220 આપણા ક્લાસનું એડ્રેસ સિદ્ધિવિનાયક ક્લાસની બાજુમાં. અત્યારે કોરોનાની મહામારીમાં આપણે સૌ ઘરે છે, સ્ટે સેફ, સ્ટે હોમ. અહીં ઘરે બેઠા પણ જરૂરી છે કે આપણા કેરિયર માટે અભ્યાસ અને ધોરણ 12 એ આપણા કેરિયર માટે ખૂબ જ इम्पोर्टेंट वे से रस्तो से. तो ये हेतुसर शिव कॉमर्स क्लासेस नी चैनल YouTube पर आप सब सब्सक्राइब करो, लाइक करो, शेयर करो, जेથી કરીને આંકડાશાસ્ત્ર, નામના મૂળતત્વ, વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર, અંગ્રેજી અવનવા વિડિયો આપ સૌને મળે અને ઘરે બેઠા આપ સૌ તેનો અભ્યાસ કરી શકો. તો આ અગાઉ પણ આપણા ફેકલ્ટી શ્રી ચિંતનભાઈ પડાલ તેના દ્વારા આંકડાશાસ્ત્ર નું સૂચકાંકના પ્રકરણ વિશે સમજણ YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવી હતી. આપ સૌએ તે વિડિયો જોયો હશે, શેર કર્યો હશે, સબસ્ક્રાઇબ કર્યો હશે, લાઈક કર્યો હશે. ભાગીદારી વિષય પ્રવેશ અંગેનો પણ વિડિયો તેમણે યસ્ટરડે અપલોડ કર્યો છે, તે આપ સૌએ જોયો હશે. તેની પૂર્ણ સમજણ એટલે કે અર્થ લક્ષણો અને ભાગીદારી કરારનામાની સમજણ એમને આપી છે. તેમ છતાં આજે હું ફરીથી એનું પુનરાવર્તન આપણે કરીશું. ભાગીદારી વિષય પ્રવેશ પરીક્ષા લક્ષે જો વાત કરીએ તેનો ગુણભાર વેટેજ. સેક્શન A 1 માર્ક્સનો વિકલ્પ, સેક્શન C 3 માર્ક્સનો ટુકડા. આપણે ધોરણ 11 માં એકાકી વેપારીના હિસાબો જોયા. એકાકી વેપારી એક જ વ્યક્તિ ધંધાનો માલિક જે ધંધામાં મૂડીનું રોકાણ કરે છે, ધંધાનું સંચાલન પણ પોતે કરે છે, એટલે કે નાના પાયે ધંધો શરૂ છે. હવે જેમ જેમ ધંધાનો વિકાસ થાય, વિસ્તરણ થાય, તેમ સૌથી પહેલો પ્રશ્ન ઊભો થાય નાણાકીય મૂડીરોકાણ. ધંધો વધારવો હોય તો રૂપિયાનું રોકાણ કરવું પડે અને એક જ વ્યક્તિ પાસે બની શકે કે રૂપિયાના રોકાણ કરવાની ક્ષમતા એની પાસે ન હોય. અને બીજો પ્રશ્ન, બીજી મર્યાદા ઊભી રહી સંચાલન શક્તિની મર્યાદા. સંચાલન શક્તિની મર્યાદા એટલે કે જ્યારે ધંધાકીય એકમના કાર્યબોજનું પ્રમાણ વધી જાય તો વહીવટી પ્રવૃત્તિઓ, નાણાકીય પ્રવૃત્તિઓ, બજારની પ્રવૃત્તિઓ, ઉત્પાદનની પ્રવૃત્તિઓ, આ બધી જ પ્રવૃત્તિઓ પર એકલો વ્યક્તિ દેખરેખ રાખી શકતો નથી. તો એના માટે એને બીજા કોઈ વ્યક્તિની આવશ્યકતા પડે, એને કહેવાય સંચાલન શક્તિની મર્યાદા. તો નાણાકીય અછતના પ્રશ્નના નિવારણ માટે અને સંચાલન શક્તિની મર્યાદાને દૂર કરવા માટે ભાગીદારી પેઢીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. હવે ભાગીદારી એટલે શું? ભાગીદારી એ વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ વ્યક્તિ દ્વારા, બધા દ્વારા એટલે દરેક વ્યક્તિઓ મૂડીનું રોકાણ કરીને દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે ધંધાની દરેક નાની મોટી પ્રવૃત્તિ પર દેખરેખ રાખે. કેટલીક વાર એવું પણ બને કે ત્રણ ભાગીદાર હોય તો અને મૂડી રોકાણ કરે અને કે મારી પાસે સમય નથી, કોણ નામનો ભાગીદાર એક્ટિવલી ધંધાનું સક્રિય રીતે સંચાલન કરતો હોય. એટલે અહીંયા લખેલું છે કે બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા કાયદેસરનો ધંધો ચલાવાતા ધંધાનો નફો વેચી લેવા સંમત થયા હોય એને ભાગીદારી પેઢી કહીએ છીએ. વ્યક્તિગત રીતે જોડાયેલા વ્યક્તિઓને પાર્ટનર કહેવાય, ધેટ મીન્સ ભાગીદાર કહેવાય. અને સંયુક્ત રીતે આપણે ભાગીદારી પેઢી તરીકે ઓળખાવી શકીએ. હવે આપણને પ્રશ્ન થાય કે ભાગીદારી પેઢીમાં સંખ્યા કેટલી હોવી જોઈએ? તો વર્ષ 2014 કંપની ધારાના નિયમ અનુસાર, નિયમ નંબર 10 અનુસાર ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 સભ્ય હોવા જોઈએ. ભાગીદારી પેઢીનું કરારનામું. કરારનામું એટલે આપણે સરળ શબ્દોમાં જો કહીએ તો કોઈ પણ ધંધો પાર્ટનરશિપમાં કરીએ તો બેસીને શરતો નિર્ધારિત કરવી પડે કે ભાઈ મૂડી કેટલી રોકીશું, કોણ કેટલી લાવશે, ઉપાડ કરવો કે નહીં, ભાગીદારે પેઢીને લોન આપી તો લોન પર વ્યાજ વસૂલવું તો કેટલા ટકા, સક્રિય ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપવું કે નહીં, ભવિષ્યમાં જો નફો થાય કે ખોટ જાય તો એને કયા પ્રમાણમાં વેચવી, એ બધી ભાગીદારી કરારનામામાં નક્કી થાય, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ પાર્ટનરશિપ ડીડ. હવે ભાગીદારી કરારનામું મૌખિક પણ હોઈ શકે છે, લેખિત પણ હોઈ શકે છે, પણ લેખિત કરારનામું હોવું હિતાવહ છે. કેમ? કારણ કે ભવિષ્યમાં આ ભાગીદાર વચ્ચે કોઈ પણ બાબત અંગે મતભેદ કે ઝઘડો ઊભો થાય તો ઝઘડાના નિવારણ માટે જો લેખિત કરારનામું હોય તે શરતોને આધીન એ પ્રશ્નનું
નિરાકરણ લાવી શકે એટલે લેખિત કરારનામું હોવું હિતાવહ છે. કરારનામું શું હોય? તો ભાગીદારી કરારનામામાં ભાગીદારે મૂડી લાવી કેટલા પ્રમાણમાં, મૂડી પર વ્યાજ કેટલું ચૂકવવું પેઢીની ભાગીદારને, ઉપાડ પર વ્યાજ કેટલું વસૂલવું, સક્રિય ભાગીદારને પગાર બોનસ કમિશન આપવું કે નહીં આપવું તો કેટલા પ્રમાણમાં આપવું, કોઈ ભાગીદારે પેઢીને લોન આપી તો લોન પર વ્યાજના ટકા કેટલા ચૂકવવા, ભવિષ્યમાં નફો કે નુકસાન થાય તો કયા પ્રમાણમાં વેચવું, આ બધી બાબતોનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં હોય છે. એ પ્રમાણે એ કરારનામામાં જે શરતો હોય એને આધીન એ બાબતોનો નિકાલ કરવામાં આવે છે. પણ જો ભાગીદારી કરારનામું ન હોય અથવા તો લેખિત કરાર ન હોય તો ભાગીદારો એ લાવવાની જે મૂડી છે પરસ્પર તે લોકો ભેગા થઈ સમજૂતીથી નક્કી કરે કે કોણે કેટલા પ્રમાણમાં મૂડી લાવવી. દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. કેમ? કારણ કે કેટલીક વાર એવું હોય કે કોઈની પાસે રૂપિયા છે પણ આવડત નથી ધંધો કરવાની. તો જે વ્યક્તિ પાસે આવડત છે એવા વ્યક્તિને વગર મૂડીએ ભાગીદાર તરીકે નીમવામાં આવે છે અને એ વ્યક્તિ સક્રિય રીતે ધંધાનું સંચાલન કરે છે. એની બુદ્ધિ શક્તિ અનુભવ ને દીર્ઘદ્રષ્ટિનો લાભ ધંધાકીય એકમ માટે પેઢી માટે ઉઠાવવામાં આવે છે. તો તેવા સમયે તેને વગર મૂડીએ પાર્ટનર તરીકે નીમવામાં આવે છે, ભાગીદાર તરીકે રાખવામાં આવે છે. કરારનામામાં ઉલ્લેખ ના હોય તો નફો નુકસાન વેચવો તો કયા પ્રમાણમાં વેચવો? તો સરખે હિસ્સે વેચો. કયા પ્રમાણમાં વેચવો? સરખે હિસ્સે વેચો. તદુપરાંત કોઈ ભાગીદારે પેઢીને લોન આપી છે તો જો કરારનામું ના હોય અથવા તો તમારા દાખલાની રકમમાં લોન પર વ્યાજની ટકાવારી અંગે કોઈ સ્પષ્ટીકરણ ના હોય તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તે સમયે ભાગીદારે પેઢીને દીધેલી લોન પર વાર્ષિક 6% વ્યાજ ચૂકવવું પડે. ઉપાડ કેટલો કરવો? ઉપાડ પર વ્યાજ વસૂલવું નહીં, મૂડી પર વ્યાજ વસૂલવું નહીં, ચૂકવવું નહીં જો કરારનામામાં ઉલ્લેખ ના હોય તો. કોઈ ભાગીદારે પેઢી માટે કોઈ વ્યાજબી ખર્ચ કર્યો છે તો એ ભાગીદારને એ ખર્ચ પેઢી પાસેથી વસૂલ મળી શકે છે જો આ કરારનામું ન હોય તેની વાત છે. કરારનામું હોય તો એ અનુસાર આપણે બાબતોનું નિરાકરણ કરવાનું છે. આ બાબતોની સમજણ પહેલા વિડિયોમાં ચિંતન સર દ્વારા આપવામાં આવેલી છે. ફરીથી આપણે પુનરાવર્તિત કરીએ. હવે આગળ વધીશું કે જ્યારે એકાકી વેપારીમાં એક જ વ્યક્તિ માલિક હતો ત્યારે નફાની વહેંચણીનો કોઈ પ્રશ્ન ઊભો થતો ન હતો. પરંતુ હવે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભાગીદાર છે તો નફાની વહેંચણીનો પ્રશ્ન ઊભો થાય તો એના માટે ભાગીદારના મૂડી ખાતા બનાવવા પડે. શું બનાવવા પડે? મૂડી ખાતા. આ મૂડી ખાતા પણ સાહેબ બે પ્રકારના છે, અસ્થિર મૂડી ખાતું, સ્થિર મૂડી ખાતું. એની સમજણ આપણે મેળવી લઈએ. ભાગીદારના અસ્થિર મૂડી ખાતા એટલે શું? તો જ્યારે ભાગીદારના મૂડી ખાતાની શરૂની બાકી અને આખરની બાકી બંને વચ્ચે તફાવત હોય એટલે કે અલગ અલગ હોય. શરૂની મૂડી ધારો કે 2.5 લાખ હોય અને આખરની મૂડી 3.5 લાખ હોય એટલે તફાવત જોવા મળે. તેને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અથવા તો હંગામી મૂડી ખાતાની પદ્ધતિ તરીકે આપણે ઓળખાવીશું. તમે ધોરણ 11 માં ભણી ગયા છો ખાતું જે જમણી બાજુ રાઈટ સાઈડ ધેટ મીન્સ જમા અને ઉધાર બાજુ ડેબિટ સાઈડ એટલે કે ઉધાર. તો અહીંયા જમા બાજુ સૌથી પહેલા વર્ષ દરમિયાન શરૂઆતમાં જે ભાગીદારો મૂડી લાવ્યા છે શરૂની મૂડી દર્શાવવામાં આવે. વર્ષ દરમિયાન વધારાની મૂડી લાવે હોય તો રોકડ ખાતે લખાય. ભાગીદાર જે પેઢીમાં મૂડીનું રોકાણ કરે છે તો પેઢી દ્વારા દરેક ભાગીદારને મૂડી પર વ્યાજ ચૂકવવામાં આવે છે. અહીં ધ્યાન આપજો છોકરાઓ, કોણ ચૂકવે છે? પેઢી. કોને ચૂકવે છે? ભાગીદારને. આ ખાતું કોનું છે? ભાગીદારનું છે. તો કઈ બાજુ લખ્યું મેં? જમા બાજુ. એટલે ભાગીદાર માટે શું ગણાય? ઇન્કમ, આવક. અને પેઢી ચૂકવે એટલે પેઢી માટે શું ગણાય? એક્સપેન્સ, રાઈટ, ખર્ચ. ત્યારબાદ કોઈ સક્રિય ભાગીદાર છે તેને તમે પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપો. એ ભાગીદારની આવક માટે મૂડી ખાતાની જમા બાજુ દર્શાવાશે. ઉધાર બાજુ આપણે જોઈએ તો વર્ષ દરમિયાન કોઈ ભાગીદાર પેઢીમાંથી ઉપાડ, રોકડ, માલ કે મિલકત સ્વરૂપે કરે છે તો ઉપાડ દર્શાવાય. મૂડી ખાતાને હંમેશા જમા બાકી હોય છે પણ જો કોઈ દાખલામાં ઉધાર બાકી હોય તો એ પણ દર્શાવાય છે. ભાગીદાર જે ઉપાડ કરે છે ઉપાડ પર વ્યાજ ભાગીદારે પેઢીને ચૂકવવું પડે માટે મેં મૂડી ખાતાની ઉધાર બાજુ લખ્યું. એનો મતલબ કે ભાગીદાર માટે શું કહેવાય? ઉપાડ પર વ્યાજ, રાઈટ, ખર્ચ. અને પેઢી માટે શું ગણાય? ઇન્કમ, આવક. હવે જ્યારે આગળના તબક્કામાં આપણે જોઈશું કે ફાળવણી ખાતું આપણે બનાવીશું.
ફાળવણી ખાતું એ ભાગીદાર અને પેઢી વચ્ચે જે પણ કોઈ વ્યવહાર થાય છે અથવા તો સરળ શબ્દોમાં કહીએ તો નફાની ખોટની વહેંચણી દર્શાવતું પત્ર એટલે નફા નુકસાન ફાળવણી ખાતું. એ ફાળવણી ખાતામાંથી જે પણ કોઈ નફો આવે, આગળ જ ચર્ચા કરી, કરારનામામાં ઉલ્લેખ હોય તો એ પ્રમાણે, ન હોય તો સરખા પ્રમાણમાં એ નફાની વહેંચણી થાય. એ નફો હોય તો મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું નફામાં ભાગ, અને ખોટ હોય ફાળવણી ખાતામાં તો ઉધાર બાજુ લખીશું. ત્યારબાદ મૂડી ખાતા આપણે બંધ કરીએ. જો જમા બાકી હોય તો ઉધાર બાજુ બહાર લઈ ગયા. જે અહીંયાથી તમે જ્યારે વાર્ષિક હિસાબો ભરશો પ્રકરણ 2 માં, ત્યારે પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ મૂડી ખાતાની બાકી આવશે, અને ઉધાર બાકી હોય તો મિલકત ઋણ બાજુ આવશે. આ વાત થઈ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. ચાલો, ભાગીદારની અસ્થિર મૂડી ખાતાની બાકીનો નમૂનો આપણે જોયો. બીજી મૂડી ખાતાની પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો છે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એના શબ્દ સ્થિર પ્રમાણે જ છે. એટલે જે ભાગીદારની વર્ષની શરૂઆતની મૂડી અને આખરની મૂડી બંને વચ્ચે કોઈ તફાવત જોવા ન મળે, એટલે જે શરૂઆતની મૂડી છે તે આખરની મૂડી જોવા મળે, અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં આપણે મૂડી ખાતા પણ બનાવવા પડે અને ચાલુ ખાતા પણ બનાવવા પડે. કેમ? કારણ કે આપણે સ્થિર મૂડી ખાતાનો નમૂનો જોઈએ એમાં માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો મૂડી જ આવશે. શરૂઆતની મૂડી આવશે, વર્ષ દરમિયાન વધારાની મૂડી લાવ્યા હોય તો તે દર્શાવીશું, અથવા તો પેઢીમાંથી તેઓ પોતાની મૂડી ઉપાડી રહ્યા તો તે આવશે, અને મૂડી ખાતા ક્લોઝ થશે. આ મૂડી પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ દર્શાવશે. પણ તમને પ્રશ્ન થાય કે સાહેબ મૂડી ખાતામાં માત્ર મૂડી આવશે તો ભાગીદારને પેઢી વચ્ચે જે વ્યવહારો થાય છે, જેમ કે મૂડી પર વ્યાજ, લોન પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન વગેરે વગેરે, તો એ સંજોગોમાં વિદ્યાર્થી મિત્રો આપણે બીજા ખાતા સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં બનાવવું પડે, જેનું નામ છે ભાગીદારના ચાલુ ખાતા. સરળ શબ્દોમાં હું તમને સમજાવું કે કોઈ પણ દાખલાની રકમ આપણે વાંચીએ તો કેવી રીતના સાહેબ નક્કી થાય કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો દાખલો છે કે સ્થિર મૂડી ખાતાનો? તો જે દાખલામાં ભાગીદારના ચાલુ ખાતાની બાકી જો આપી હોય તે દાખલો સ્થિર મૂડી ખાતાનો કહેવાય. એ સંજોગોમાં પેઢી અને ભાગીદાર વચ્ચે થયેલા જે પણ કોઈ ટ્રાન્ઝેક્શન છે કે જે પણ કોઈ વ્યવહાર છે, એ વ્યવહાર જે આપણે સ્થિર મૂડી ખાતામાં જોયું હતું એ બધા જ વ્યવહાર ચાલુ ખાતામાં જમા બાજુ દર્શાવાશે અને ઉધાર બાજુ ક્રમશઃ દર્શાવાશે. તો હવે આપણે ચાલુ ખાતાનો નમૂનો જોઈએ. ચાલુ ખાતાની વિદ્યાર્થી મિત્રો જમા બાકી પણ હોઈ શકે અને ઉધાર બાકી પણ હોઈ શકે. જો ભાગીદારની ચાલુ ખાતાની જમા બાકી હોય તો ચાલુ ખાતાની જમા બાજુ બહાર આવ્યા સરવણી બાકી. ભાગીદારની ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ એ ભાગીદારની આવક છે, પેઢીનો ખર્ચ છે. પછી જે પણ આપણે અસ્થિર મૂડી ખાતામાં જમા બાજુ લખ્યું એ બધી વિગત અહીંયા ચાલુ ખાતાની જમા બાજુ આવશે, જેમ કે મૂડી પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન કે બેંક એકાઉન્ટ. કેમ? કારણ કે બધી ભાગીદારની આવક છે માટે. ઉધાર બાજુ ભાગીદારની જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તે દર્શાવીશું. ઉધાર બાકી પર વ્યાજ, વર્ષ દરમિયાન ભાગીદારે જો ઉપાડ કર્યો હોય તો ઉપાડ પર વ્યાજ, અને જે ફાળવણી ખાતું હોય પછી જોઈશું આપણે એમાં જો નફો આવે તો જમા બાજુ વહેંચણી પાત્ર નફા ભાગ, અને ખોટ આવે તો ઉધાર. ચાલુ ખાતાની વિદ્યાર્થી મિત્રો જમા બાકી પણ હોઈ શકે ને ઉધાર બાકી પણ હોઈ શકે. હવે તમે આવો છો ધોરણ 12 માં, ધોરણ 11 માં એટલું તો તમારી પાસે નોલેજ હશે, જ્ઞાન હશે તો જમા બાકી કોને કહેવાય, ઉધાર બાકી કોને કહેવાય? રાઈટ. તો જે નો જમા સરવાળો વધુ તો ઉધાર બાજુ બાકી આવે એટલે બાકી તો જમા બાકી જ કહેવાય. જેનો ઉધાર વધુ હોય જમા બાજુ લખાય બહાર. કેટલા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરે છે ધ્યાનમાં રાખો, એમને કોન્સેપ્ટ ક્લિયર નથી. બહાર લઈ ગયા ઉધાર બાજુ હોય તો કે ઉધાર બાકી, જમા બાજુ હોય તો જમા બાકી. આ તદ્દન ખોટું છે. જે બાજુનો સરવાળો વધુ એ બાકી કહેવાય. સપોઝ ચાલુ ખાતાની જમા બાજુ આનો જમા વધુ છે સરવાળો, ઉધાર બાજુ ખેંચે છે, ઉધાર બાદ કરીને બહાર લઈ ગયા લખ્યું, એનો મતલબ કે આ આની કઈ બાકી છે? ચાલુ ખાતાની જમા બાકી. ચાલુ ખાતાની જમા બાકી પાકા સરવાળામાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો મૂડી દેવા બાજુ દર્શાવાય. ક્યાં દર્શાવાય? રાઈટ, મૂડી દેવા. અને જો બનો ઉધાર સરવાળો વધુ છે તો ઉધાર પહેલા મારીશું, જમા બાજુ ખેંચીશું, તફાવત કાઢીશું, બાકી આગળ લઈ ગયા આખરની બાકી ચાલુ ખાતાની કઈ કહેવાય? બોલો, ઉધાર. ઉધાર બાકી પાકા સરવાળામાં ક્યાં લખાય?
રાઈટ, મિલકત લેવા. તો આ વાત થઈ તમારી. ચાલો હવે બહુ મહત્વની ચર્ચા. ધોરણ 11 માં પણ તમે વાર્ષિક હિસાબ ભણ્યા, પણ મેં તમને અગાઉ અવારનવાર કહું છું કે વ્યક્તિગત માલિકીના હિસાબ હતા એ ભાગીદારીના હિસાબો છે. એક જ વ્યક્તિ હતો એટલે આપણે વેપાર ખાતું નફા નુકસાન પાકું સર્વે બનાવ્યું હતું, કારણ કે નફા નુકસાન ને વેચાણનો કોઈ પ્રશ્ન ઊભો થતો ન હતો. પરંતુ અહીંયા ભાગીદારી પેઢીમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ છે એટલે પેઢી અને ભાગીદાર વચ્ચેના સંબંધ, વ્યવહાર અને નફાની વહેંચણી માટે આપણે અસ્થિર મૂડી ખાતા, સ્થિર મૂડી ખાતા, ચાલુ ખાતા અને અગત્યનું ખાતું એટલે ફાળવણી ખાતું બનાવવું પડે. કયું ખાતું બનાવવું પડે? ફાળવણી. કેટલાક શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને એવું સમજાવે છે કે ફાળવણી ખાતું ફરજિયાત નથી, પણ ફાળવણી ખાતું સમજવું જરૂરી છે, કારણ કે ફાળવણી ખાતા પરથી જ પેઢી અને ભાગીદાર વચ્ચેના વ્યવહાર વચ્ચેની વિશેની સમજણ મળે અને એની વહેંચણી નફાની કેવી રીતના કરવી એનું જ્ઞાન જે વિદ્યાર્થી મિત્રોને મળે છે આગળ જતા તેમના કેરિયર માટે લાભદાયક છે. ફાળવણી ખાતું યાદ રાખજો પેઢીનું ખાતું છે. આ મૂડી કે ચાલુ બાળકોના ખાતા છે ભાગીદાર. ફાળવણી ખાતું કોનું છે? પેઢી. પેઢીનું કીધું એનો મતલબ કે ઉધાર બાજુ પેઢીને લગતા ખર્ચ, જમા બાજુ પેઢીને લગતી આવક. તો જ્યારે તમે નફા નુકસાન ખાતું બનાવો છો તો ઉધાર બાજુ ચોખ્ખી ખોટ આવે છે, મૂડી પર વ્યાજ કોણ ચૂકવે છે? મેં અગાઉ કહ્યું પેઢી ચૂકવે છે. કોને ચૂકવે છે? ભાગીદારને. માટે પેઢી માટે ખર્ચ, માટે ઉધાર બાજુ. ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ, સક્રિય ભાગીદારની પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું, સામાન્ય લાભ ખાતા અમુક રૂપિયા લઈ જવાના હોય તો તે આ બધું ફાળવણી ખાતામાં ઉધાર બાજુ છે, કારણ કે આ બધું પેઢીએ ભાગીદારને ચૂકવવાનું છે, પેઢીનો ખર્ચ. જમા બાજુ નફા નુકસાન ખાતું તમે બનાવશો એમાં જે ચોખ્ખો નફો આવે તે દર્શાવીશું. ભાગીદાર વર્ષ દરમિયાન જે ઉપાડ કરે છે ઉપાડ પર વ્યાજ ભાગીદાર ચૂકવે છે, ભાગીદાર માટે ખર્ચ ગણાય અને પેઢી માટે આવક માટે ફાળવણી ખાતાની કઈ બાજુ આવે? જમા બાજુ, ઉપાડ. ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ ભાગીદાર ચૂકવે છે, પેઢીને ચૂકવે છે, પેઢી માટે આવક ગણાય તો ફાળવણી ખાતાની કઈ બાજુ આવશે? જમા બાજુ. હવે ફાળવણી ખાતાનો સરવાળો મારી જમા વધુ હોય તો ઉધાર બાજુ વહેંચણી પાત્ર નફો મળે, ઉધાર વધુ હોય તો જમા બાજુ વહેંચણી પાત્ર ખોટ મળે. હવે અહીંયા જે નફો મળે છે એની વહેંચણીનો પ્રશ્ન ઊભો થાય. તેના માટે અગાઉ આપણે ચર્ચા કરી કે ભાગીદારી કરારનામામાં દાખલામાં રકમમાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ આપ્યું હોય તો એ રીતના તમે વહેંચો, ન આપ્યું હોય તો સરખી રીતે ભાગીદાર વચ્ચે નફા કે નુકસાનની વહેંચણી કરો. નફો હશે તો આપણે મૂડી ખાતા કે ચાલુ ખાતામાં જમા બાજુ, અને ખોટ હશે તો મૂડી કે ચાલુ ખાતાની કઈ બાજુ? ઉધાર. તો આ વિડિયોમાં આપણે આજે શું સમજ્યા? ભાગીદારીનો અર્થ, લક્ષણો, ભાગીદારી કરારનામાની સમજણ, ભાગીદારના નમૂનામાં અસ્થિર મૂડી ખાતા, સ્થિર મૂડી ખાતાનો નમૂનો, સ્થિર મૂડી ખાતામાં ચાલુ ખાતા અને અંતમાં ફાળવણી. હવે આગળ પ્રકરણ 1 માં પરીક્ષા લક્ષી જે 3 માર્ક્સના દાખલા છે એની સમજણ આપણે મેળવીશું. ભાગીદારી પેઢીના વિષય પ્રવેશમાં ફાળવણી ખાતું, મૂડી ખાતા, ચાલુ ખાતાનો અભ્યાસ આપણે કર્યો. હવે આપણું લક્ષ્ય છે 3 માર્ક્સના દાખલા શીખવાનો. બરાબર છે? 3 માર્ક્સના દાખલામાં ટેક્સ્ટ બુકના આપણે દાખલા જોઈશું જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ટેક્સ્ટ અત્યાર સુધીનો અનુભવ એમ કહે છે કે ચોપડીના જે પણ દાખલા હોય ટેક્સ્ટ બુકના તે પરીક્ષા લક્ષી હોય છે, પરીક્ષામાં તેવા જ પૂછાય છે. તો સૌથી પહેલો દાખલો છે આપણો એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખી રકમ ઉપાડે. દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે. વર્ષના અંતેનો વાર્ષિક ઉપાડ રહે છે 12,000. વાર્ષિક એટલે વર્ષના મંથ્સ કેટલા? 12. રાઈટ. જો ઉપાડ પર 12% વ્યાજ વસૂલવાનું હોય તો વર્ષના અંતે ભાગીદારને કેટલું વ્યાજ મળે? વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વાત યાદ રાખવી બહુ આવશ્યક છે કે જ્યારે કોઈ ભાગીદાર પેઢીમાંથી દર વર્ષના અંતે ઉપાડ કરે છે તો એને માસિક ઉપાડની રકમ પર 66 મહિનાનું વ્યાજ ગણાય. તો જો કોઈ ભાગીદાર દર મહિનાના અંતે ઉપાડ કરે છે તો માસિક ઉપાડની રકમ પર 66 મહિનાનું વ્યાજ ગણાય. જો કોઈ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે તો માસિક ઉપાડની રકમ પર 78 માસનું વ્યાજ ગણાય.
અને જો ભાગીદાર દર મહિનાની મધ્યમાં અધવચ્ચે 15મી તારીખે ઉપાડ કરે તેની માસિક ઉપાડની રકમ પર 72 માસનું વ્યાજ ગણાય. અહીંયા મેં લખ્યું નથી, ફરીથી હું પુનરાવર્તન કરી લઉં છું. બહુ મહત્વનો પોઈન્ટ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જો કોઈ ભાગીદાર દર મહિનાના અંતે ઉપાડ કરે તો એની માસિક ઉપાડની રકમ પર 66 મહિનાનું વ્યાજ ગણાય. જો કોઈ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો એની માસિક ઉપાડની રકમ પર 78 માસનું વ્યાજ ગણાય. અને જો કોઈ ભાગીદાર દર મહિનાની મધ્યમાં ઉપાડ કરે છે તો માસિક ઉપાડની રકમ પર 72 માસનું વ્યાજ ગણાય. યાદ રાખજો. હવે આપણે એ શરતો અહીંયા ધ્યાન આપીએ. અહીંયા તમને શું કીધું છે? વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ. અને મેં તમને જે કન્ડિશન કીધી એમાં હું શું બોલ્યો? દર મહિનાના અંતે છે માસિક ઉપાડની રકમ પર. શું છે? માસિક. તો અહીંયા તો વાર્ષિક છે, તો માસિક કરવું હોય તેનો માસિક ઉપાડ કેટલો થાય આપણે કેલ્ક્યુલેટ કરીશું. તો માસિક ઉપાડ બરાબર એનો વાર્ષિક ઉપાડ કેટલો છે? 12000 રૂપિયા. અને વર્ષના મંથ કેટલા? 12 months. એનો માસિક દર મહિને એનો ઉપાડ કેટલો કર્યો? 1000 રૂપીસ. ક્લિયર? અહીં ધ્યાન આપજો. કેટલા વિદ્યાર્થી મિત્રો આ ભૂલ કરે છે? યાદ તો રાખે છે કે દર મહિનાના અંતે ઉપાડ હોય તો 66 મહિનાનું વ્યાજ ગણાય, પણ એમને એ યાદ રાખવું હિતાવહ છે, જરૂરી છે, આવશ્યક છે કે માસિક ઉપાડની રકમ એક લેવાની છે. કઈ લેવાની છે? માસિક. વાર્ષિક લેવાની નથી. તો અહીંયા ભાગીદારનો ઉપાડ પર વ્યાજ કેવી રીતના ગણાશે? તો અહીંયા આપણે લખીએ I for interest એટલે કે વ્યાજ is equal to PRM upon 100. હવે અહીંયા રકમ આપણે મૂકીશું. માસિક ઉપાડ કેટલો બોલો? 1000 R રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા ટકા વ્યાજ છે? 12%. 12%. અને દર મહિનાના શું છે? અંતે તો મેં તમને હમણાં શરત કીધી કે ભાગીદાર દર મહિનાના અંતે ઉપાડ કરે તો 66, દર મહિનાની શરૂઆતમાં કરે તો 78, દર મહિનાની અધવચ્ચે કરે તો 72 માસનું વ્યાજ વસૂલ થાય. અહીં દર મહિનાના અંતે છે એટલે કેટલા માસ લઈશું આપણે? 66, 66/12. રાઈટ? તો અહીંયા શું થશે બોલો? બોલો 2 કેટલો આન્સર આવશે? સ્ટોપ કરો. તો I બરાબર PRM છેદમાં 100 આપણે રકમ મૂકી 1000 ગુણ્યા 12 ના છેદમાં 100 ગુણ્યા 66/12. 2 ગઈ 12 ગયા. એટલે તમારો ઇન્ટરેસ્ટ ઉપાડ પર વ્યાજ કેટલું આવ્યું બોલો? 660 રૂપિયા. 660. તો અહીંયા તમારે એ વાત ધ્યાન રાખવાની છે કે આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે. એમાં 3 કન્ડિશન યાદ રાખીશું આપણે. દર મહિનાના અંતે ઉપાડ હોય તો માસિક ઉપાડની રકમ પર 66 મહિનાનું વ્યાજ. દર મહિનાની શરૂઆતમાં જો ભાગીદાર ઉપાડ કરે છે તો 78 માસનું વ્યાજ. દર મહિનાની મધ્યમાં વચ્ચે ઉપાડ કરે છે તો 72 માસનું. હવે દાખલા નંબર 2 પર જઈશું. અમૃતા અને દિવ્યા ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તેઓની વચ્ચે મૂડીનું પ્રમાણ 3:2 છે. તેઓની વચ્ચે મૂડીનું પ્રમાણ 3:2 છે. તેઓની વચ્ચે મૂડીનું પ્રમાણ 3:2 છે. કયું પ્રમાણ? રાઈટ, મૂડીનું પ્રમાણ. આ દાખલો પૂછવા માટે તમને મૂડીનું પ્રમાણ એટલું યાદ રાખજો, નફા નુકસાનનું પ્રમાણ નથી. અને જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ના હોય તો ભાગીદાર વચ્ચે નફો કયા પ્રમાણમાં વહેંચીશું? રાઈટ, સરખી રીતે. તો અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. વર્ષના અંતે પેઢીનો નફો 96.76 હોય તો અમૃતાને રકમ કેટલી મળે તે આપણે જોવાનું છે. તો અહીંયા છોકરાઓ જ્યારે રકમમાં તમને એમ કે કમિશન બાદ કર્યા પછી આ વાક્ય રચનાનો ઉપયોગ હોય, બાદ કર્યા પછી એટલે 100 માં તમને જે ટકા આપ્યા છે એ ટકા ઉમેરીને જ પદ મુકાય. ઓકે, તો અહીંયા આપણે જોઈશું અમૃતાનું કમિશન આપણે કાઢવું હોય તો અમૃતાનું કમિશન બરાબર વિદ્યાર્થી મિત્રો તમારો નફો કેટલો છે? 96,876 ટકા. કેટલા બોલો?
8%. મેં તમને કીધું કે કમિશન આપ્યા બાદ હોય તો 100 માં ટકા 8 ઉમેરો એટલે કેટલા થાય 108 રૂપિયા થાય. એટલે અહીંયા તમારો અમૃતાનો કમિશન વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટ કરીશું તો આવશે 7176 7176 તમારું કમિશન આવ્યું. કોનું કમિશન આવ્યું? અમૃતાનું તમને કમિશન મળ્યું. હવે પેઢીનો નફો તમને આપેલો છે, એમાંથી કમિશન આપણે બાદ કરીએ તો તમને કમિશન બાદ નફો મળશે. તો આપણે ગણીએ કમિશન બાદ નફો ઇઝ ઇક્વલ ટુ કેટલો નફો આપેલો તમને બોલો 96876 માઈનસ 7176 તમારું કમિશન. એટલે તમે કેલ્ક્યુલેટ કરો કેલ્સી પર તો તમારો આન્સર આવશે 89700 રાઈટ 89700 નફો મળે. હવે મેં તમને કીધું એનો પ્રશ્ન શું છે કે અમૃતાને કેટલી રકમ મળે? આ કમિશન પણ અમૃતાનું છે, નફો આવ્યો કમિશન આપ્યા બાદ નફો. તો અહીંયા બે પાર્ટનર છે અમૃતા અને નિવિયા, તો નફાની વહેંચણી કરવાની છે. તો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે. હા તો અમુક વિદ્યાર્થીઓ કહે છે કે સાહેબ 3:2 મેં અગાઉ પણ 3 વાર રિપીટ કર્યું હતું કે આ પ્રમાણ કયું છે? મૂડીનું છે, નફા નુકસાનનું નથી. એટલે જ્યારે પણ નફા નુકસાનનું પ્રમાણ ન હોય તો આપણને ખ્યાલ છે કે ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરીશું, સરખા પ્રમાણમાં વહેંચીશું. તો અમૃતાનો નફામાં ભાગ બરાબર તમારો નફો કેટલો બોલો કમિશન બાદ 89700 બે પાર્ટનર એટલે ગુણ્યા 1/2 તો અમૃતાને કેટલો નફો મળશે 44850. હવે તમને પ્રશ્ન શું કીધો છે કે અમૃતાને કુલ કેટલા મળે? તો આપણે એ પણ ગણીએ. તો અમૃતાને મળતી રકમ બરાબર બોલે એનું કમિશન કેટલું 7176 કમિશન મળ્યું અને નફાનો ભાગ મળ્યો એને કેટલો બોલો 44850. માટે અમૃતાને ટોટલ રૂપિયા મળે છે 52026. કેટલા મળે છે 52026 રૂપિયા મળે છે. બરાબર. તો ફરી ત્યારે આપણે સમજી લઈએ આપણે અમૃતા અને દિવ્યા ભાગીદાર છે, મૂડીનું પ્રમાણ છે, કમિશન આપ્યા બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કીધું 8% કમિશન, પેઢીનો નફો 96876, અમૃતાને કુલ કેટલી રકમ મળે? કમિશન આપ્યા બાદ વત્તા નફાના કે જે 100% ઉમેરીને જ પદ મુકાય. એમાં અમૃતાનો કમિશન 96876 પેઢીનો નફો ગુણ્યા 8% કમિશન ભાગ્યા 108 અમૃતાને કમિશન 7176. હવે 96876 તમારો પેઢીના નફામાંથી કમિશન આપણે બાદ કરીએ છીએ તો પેઢીનો નફો કમિશન બાદ મળે છે 89700. હવે 89700 બે ભાગીદાર છે અમૃતા અને દિવ્યા, બે વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરીશું, વહેંચીશું. પણ અહીંયા યાદ રાખજો અહીંયા મૂડીનું પ્રમાણ છે, નફા નુકસાનનું પ્રમાણ નથી. માટે સરખા પ્રમાણમાં આપણે વહેંચીશું. તો સરખા પ્રમાણમાં વહેંચીએ તો અમૃતાને 44850 નફો મળે. તો અમૃતાને કમિશન સહિત કેટલી રકમ મળે? તો સાહેબ અમૃતાને 7176 કમિશન મળ્યું, 44800 નફામાં ભાગ મળ્યો, એડ કરીને અમૃતાને ટોટલ રકમ મળી 52026. આ 3 માર્ક્સનો દાખલો સેક્શન સી માં પૂછાય છે. પહેલો બીજો ધ્યાન આપજો. હવે આપણે વધીએ આગળ. દાખલા નંબર 3 વિસ્મય, અભિજીત અને કૃણાલ 3:2:4 ના પ્રમાણમાં નફો વહેંચે છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વત્તા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે 30000 નફો મળે છે. તો મેનેજરના કમિશનની ગણતરી કરો. બહુ ધ્યાન આપજો. દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 મેં તમને એક સલાહ આપી હતી કમિશન આપ્યા બાદ વત્તા નફાના કે તો 100% ઉમેરીને પદ મૂકવું, રાઈટ. પણ આ રકમ ને આ રકમનો ફરક એટલો છે સાહેબ કે અહીંયા નફો કોણ આપેલો છે બોલો પેઢીનો, અહીંયા કયો નફો છે વેચણી બાદનો એટલે ભાગીદારનો નફો. તો આ સમયે તમારે ટકા ઉમેરવાની કોઈ જરૂર નથી. જ્યારે પેઢીનો નફો આપે અને કમિશન આપ્યા બાદ વત્તા નફાના કે
નાખે ત્યારે 100% એને પદ થાય, પરંતુ જ્યારે કોઈ ભાગીદારનો ઇન્ડિવિડ્યુઅલ વહેંચણી પાત્ર નફો આપે તો ડાયરેક્ટલી એ ગણાય. પણ આપણી પાસે કોનો નફો છે? અભિજીત. કેટલો છે? 30000. અભિજીતનું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો કેટલું છે બોલો? 2. બરાબર? તો હું પદ મૂકું છું કે 2 ભાગે અભિજીતનો નફો કેટલો છે બોલો? 30000 રૂપિયા. 30000 રૂપિયા. તો આપણું જે પ્રમાણ છે 3:2:4. 3+2+4 એટલે કુલ પ્રમાણ કેટલું થાય? 9. તો 9 ભાગે પેઢીનો નફો કેટલો થાય? 30000 into 9/2. બરાબર? એટલે 15000 into 9. બરાબર છે? તો તમારો જે નફો છે એની વાત આપણે કરીએ તો ટોટલ તમારો નફો આવશે 1,35,000 રૂપિયા. તો અહીંયા તમને પ્રશ્ન થાય, તમે આર્ગ્યુમેન્ટ કરશો સાહેબ હમણાં તો તમે કીધું કમિશન આપ્યા બાદ કર્યા પછીના વધતાના બાપર હોય તો 100% અમે એને પદ મૂકું, પણ એ તો તમે એવું કરાયો નહીં. તો એનો તફાવત સમજો વિદ્યાર્થી મિત્રો. આ ભૂલ થાય જ છે કે અહીંયા તમને કમિશન પેઢીનો નફો આપ્યો છે, જ્યારે અહીંયા ભાગીદારનો ઇન્ડિવિડ્યુઅલ નફો આપ્યો છે. બરાબર છે? એટલે ધ્યાન આપવાનું. અહીંયા એ ભાગીદારના 2 ભાગે અભિજીતનો નફો 30000, તો કુલ પેઢીનું પ્રમાણ 9. 9 ભાગે પેઢીનો નફો તમને મળી ગયો 1,35,000. હવે પ્રશ્ન માત્ર એટલો જ છે કે તમારે શોધવાનું છે કમિશન. તો અહીંયા ડાયરેક્ટ નફો મળી ગયો છે. બરાબર? તો મેનેજરનું કમિશન આપણે કાઢી નાખીએ. મેનેજરનું કમિશન બરાબર 1,35,000 તમારો પેઢીનો નફો ગુણ્યા કેટલા ટકા આપવાનું છે? 10% ભાગ્યા 100 જ લખીશું. કેમ તો અવારનવારનું પુનરાવર્તન કરું છું. ધ્યાન આપો પોઈન્ટ પર કે અહીંયા પેઢીનો નફો છે, ત્યાં ભાગીદારનો વહેંચણી પાત્ર નફો છે. પેઢીનો નફો હોય કમિશન આપ્યા બાદ વધતા નફા પર હોય તો 100% ઉમેરી ગુણ્યા 8/108 કર્યા. અહીંયા ડાયરેક્ટલી 10% નીકળશે. 1,35,000 ના 10% કેટલા થાય બરો? 13,500 રૂપીસ ઓનલી. 13,500. આ તમારો ત્રીજો સમ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ તમારો પૂરો થયો. રાઈટ? હવે આપણે ચોથો દાખલો લઈએ. બહુ ઈઝી છે. રાજકુમાર, કૌશિક ને શર્મા જેનો નફા નુકસાનનું પ્રમાણ તમને આપ્યું છે 15:10:9. પેઢીનો નફો છે 68,000. તો નફો કેટલો? તો આ પ્રમાણમાં તમારે માત્ર નફો વહેંચી દેવાનો છે. તો કરીએ. રાજકુમાર ને મળતો નફો બરાબર 68,000 ગુણ્યા બોલો 15 ભાગ્યા કુલ પ્રમાણ 15 ને 10 25 ને 25 ને 9 34. બરાબર? એવી જ રીતે કૌશિક ને મળતો નફો is equal to 68,000 rupees into 10/34. શર્માને મળતો નફો is equal to 68,000 rupees into 9/34. ઇઝીલી નફા નુકસાનનું પ્રમાણ છે. નફા નુકસાનના પ્રમાણમાં આપણે નફો વહેંચી દેવાનો છે. કુલ પ્રમાણ તમને શોધતા આવડે છે કે 15 + 10 25 25 9 34. તો આપણે જોઈએ રાજકુમારના ભાગે નફો કેટલો આવશે બોલો? 30,000. કેટલો આવશે? 30,000 રૂપીસ. અને એવી રીતના કૌશિકને મળતો નફો તમને મળશે 20,000 રૂપીસ અને આ મળશે 18,000 રૂપીસ. 18,000. ઓકે? હવે આપણે જતા રહીએ દાખલા નંબર 5. આ ચાર દાખલામાં બરાબર અભ્યાસ કરજો. આવા જ દાખલા પરીક્ષામાં તમારા પૂછાશે. અહીંયા પાંચમા દાખલામાં આપણે જોઈએ તો તમને રકમ સામે છે કે મહેતાને પંડ્યા કરતા 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. અહીંયા ધ્યાન આપજો આવા દાખલામાં કે તમને કહે છે કે મહેતાને પંડ્યા કરતા મળતો નફો 4 ગણો. તો બીજું નામ કોનું છે? પંડ્યા.
કે તમારું જે બીજું નામ છે પંડ્યાનો નફો આપણે ધારવાનો છે. તો આપણે ધારીએ કે ધારો કે પંડ્યાને મળતો નફો આપણે 1 રૂપિયો ધારીએ, રૂપિયા 1 છે. મહેતાને પંડ્યા કરતા 4 ગણો છોકરાઓ ઈઝી છે ને. તો મહેતાને મળતો નફો બરાબર 1 છે પંડ્યાનો 4 ગણો એટલે ગુણ્યા 4 એટલે કેટલા મળે બોલો 4. તેવી રીતના બાજપઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ, ફરીથી બાજપઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. તો બાજપઈ ને મળતો નફો ઇઝ ઇક્વલ ટુ મહેતાનો નફો કેટલો છોકરાઓ જુઓ તો બોલો 4, અડધો એટલે ગુણ્યા 1/3 બરાબર કેટલા થાય 2. હવે આટલું તો વિદ્યાર્થી મિત્રો તમે કરી શકો કે ના કરો? બરાબર. ફરીથી મહેતાને પંડ્યા કરતા 4 ગણો એટલે આપણે ધાર્યું કે પંડ્યાને મળતો નફો 1 છે. મહેતાને 4 ગણો એટલે 4, બાજપઈને મળતો નફો અડધો એટલે 2. હવે આ બાબત અહીં ખાસ ધ્યાન આપજો પ્રમાણની કે મહેતા, પંડ્યા અને બાજપઈ જે ક્રમમાં નામ આપ્યું છે એ ક્રમમાં તમારે નફા નુકસાનનું પ્રમાણ દર્શાવવાનું છે. તો પહેલું નામ મહેતા, તો મહેતા કેટલા બોલો 4. બીજું નામ પંડ્યા, તો પંડ્યાનો નફો 1. તો ત્રીજું નામ બાજપઈ, બાજપઈનો નફો 2. એટલે પ્રમાણ 4:1:2 એ બરાબર કેટલા થયા 7. બરાબર છે? કેટલા થયા 7. ઓકે. તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ 4:1:2. અહીંયા એ વાતની તકેદારી રાખજો, ધ્યાન રાખજો કે જે ક્રમમાં નામ આપ્યું એ ક્રમમાં પ્રમાણ લખવાનું. તમે વિદ્યાર્થી મિત્રો જે ભૂલ કરે તે આ જ કરે છે કે જે ક્રમમાં ગણતરી કરી, જેમ કે પહેલી પંડ્યાની આવી તો 1:4:2 પ્રમાણ લખો ને એ પ્રમાણમાં તમે નફાની વહેંચણી કરો તો તમને માર્ક્સ મળશે નહીં, તમારો દાખલો રોંગ, ખોટો. અહીં એ બાબતની તકેદારી રાખવાની કે જે ક્રમમાં નામ છે પહેલા મહેતા, તો મહેતાનું પ્રમાણ 4, બીજા પંડ્યા, પંડ્યાનું પ્રમાણ 1 અને ત્રીજા બાજપઈ, તો બાજપઈનું પ્રમાણ 2. આ પ્રમાણમાં આપણે નફો શું કરવાનો છે? વહેંચવાનો છે. તો સૌથી પહેલા અહીં આપણે લખીશું મહેતાને મળતો નફો બરાબર કેટલો નફો છે પેઢીનો 87500 ગુણ્યા 4 ભાગ્યા 7 બરાબર. તેવી રીતના પંડ્યાને મળતો નફો 87500 ગુણ્યા 1/7 અને બાજપઈ ને મળતો નફો 87500 ગુણ્યા 2/7. હવે ગણતરી તમે કરશો તો તમને નફો મળશે. પહેલા મહેતાનો મળશે તમને 50,000 રૂપિયા, 50,000 રૂપિયા. પંડ્યાનો ભાગ આવશે તમારો 12,500 અને બાજપઈનો આવશે 25,000 રૂપીસ ઓન 25,000 રૂપિયા. બરાબર છે? તો આ પાંચમો દાખલો તમારો પૂરો થયો. બરાબર. મહેતા, પંડ્યા અને બાજપઈ. પ્રમાણમાં યાદ રાખજો કે બીજું નામ પંડ્યા એટલે પંડ્યાનો નફો આપણે 1 ધાર્યો, મહેતાને 4 ગણો એટલે 1 × 4 4 કર્યા, બાજપઈને મહેતાનો અડધો તો મહેતાનો 4 એનો અડધો કરીએ તો 2 અને દાખલામાં જે ક્રમમાં નામ છે ક્રમમાં પ્રમાણ 4:1:2 અને નફો વહેંચી દીધો. તો આ 3 માર્ક્સના દાખલા સેક્શન સી માં આપણા પૂછાય છે.